અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક કાળજુ કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારના શાસન હેઠળ પ્રવાસી વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકાના ટેક્સાસ અને લુઇસિયાના રાજ્યની સરહદ પર આવેલા પ્રખ્યાત ટોલેડો બેન્ડ રિઝર્વેયર ખાતે 29 મે 2026ના રોજ એક અત્યંત આઘાતજનક અને બહાદુરીની ઘટના બની છે. યુનિવર્સિટી ઓફ નોર્થ ટેક્સાસમાંથી હજુ ગત અઠવાડિયે જ પોતાનું ગ્રેજ્યુએશન બહુ જ સારા માર્ક સાથે પૂરું કરનાર 22 વર્ષના ભારતીય વિદ્યાર્થી અનુરૂપ રેડ્ડી કોડુરુનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી અત્યંત કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ જાબાજ યુવકે પોતાના વહાલા જીવની સહેજ પણ પરવા કર્યા વિના પાણીના જોરદાર અને ભયાનક પ્રવાહમાં ડૂબી રહેલા તેના 3 મિત્રોને સહી સલામત બહાર કાઢ્યા હતા. પરંતુ કમનસીબે તે પોતે આ અકસ્માતનો ભોગ બની ગયો, જેનાથી આખો દેશ સ્તબ્ધ છે. સત્તાવાર રિપોર્ટ્સ અનુસાર મૂળ તેલંગાણાનો વતની આ બહાદુર અનુપ રેડ્ડી ટેક્સાસના ડેન્ટન વિસ્તારમાં રહેતો હતો અને તે બહુ જ ઉત્તમ અને સારો તરવૈયો હતો. 29 મેના શુક્રવારના રોજ તે પોતાના મિત્રો સાથે ટોલેડો બેન્ડ ડેમ નજીક આવેલા સ્પિલવે પાસે ફરવા ગયો હતો. આ દરમિયાન ડેમના પાણીના તીવ્ર અને શક્તિશાળી પ્રવાહમાં તેના 3 મિત્રો અચાનક ફસાયા અને ડૂબવા લાગ્યા હતા. મિત્રોને મોતના મુખમાં અને ભારે મુશ્કેલીમાં જોઈને બહાદુર અનુરૂપે એક પણ સેકન્ડ મોડું કર્યા વિના તુરત જ જળાશયના ભયાનક પાણીમાં છલાંગ લગાવી દીધી અને તેણે પોતાની અદ્ભુત હિંમત બતાવીને એક પછી એક એમ 3 મિત્રોને મોતના મુખમાંથી સફળતાપૂર્વક ખેંચીને બહાર કાઢી લીધા હતા. જોકે આ 3 મિત્રોને સુરક્ષિત કિનારે પહોંચાડ્યા બાદ જ્યારે બહાદુર અનુરૂપ પોતે પાણીની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે વિદેશની ધરતી પર તેની સાથે એક બહુ જ મોટો કાનૂની અને વહીવટી અન્યાય થયો, કારણ કે પાણીની અંદર ગેરકાયદેસર રીતે પડેલા ફિશિંગ વાયરમાં તેનો પગ બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. આ સરકારી જગ્યા પર આવા જોખમી વાયરો ખુલ્લા હોવાના કારણે પગ અટવાઈ જવાના લીધે તે પાણીમાં સહેજ પણ હલનચલન કરી શક્યો નહીં અને ડેમના પાણીના શક્તિશાળી પ્રવાહે તેને સીધો નીચે તરફ ખેંચી લીધો. અને કલ્પના કરો દોસ્તો કે તેના પોતાના જ મિત્રોની નજર સામે જ તે ઊંડા પાણીમાં ગરક થઈ ગયો. આ ઘટનાથી ટ્રમ્પ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થાના ચીથડા ઉડી ગયા છે, કારણ કે જો ત્યાં પ્રોટેક્શન હોત તો આ વાયર ન હોત અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો મોડી ઘટના સ્થળે પહોંચી ગઈ. સબાઇન પેરિશના શેરીફ એરોન મિશેલે જણાવ્યું હતું કે ટોલેડો બેન્ડ ડેમના સ્પિલવે નજીક બનેલી આ ઘટના બાદ યુવકની શોધખોળ માટે સાઉથ સબાઇન ફાયર ડિસ્ટ્રિક્ટ, લુઇસિયાના ડિપાર્ટમેન્ટ ઓફ વાઇલ્ડ લાઇફ એન્ડ ફિશરીઝ, સબાઇન રિવર ઓથોરિટી અને શેરીફ ઓફિસની ડાઇવ ટીમો સહિતની ઘણી મોટી એજન્સીઓએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું અને કલાકોની ભારે જહેમત અને કાળી મજૂરી બાદ બચાવકર્તાઓએ આશરે 20 ફૂટની ઊંડાઈએથી બહાદુર અનુરૂપનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અનુરૂપ હજી હમણાં જ ગ્રેજ્યુએટ થઈને પોતાના જીવનના એક બહુ જ સુંદર નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યો હતો. ત્યાં જ આ અણધારી આફતથી ભારતમાં રહેતા તેના ગરીબ માતા પિતા પર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. ટેક્સાસમાં રહેતા તેના સગા ભાઈ આશ્રિત રેડ્ડી કોડુરુએ સોશિયલ મીડિયા પર એક ક્રાઉડ ફંડિંગ પેજ શરૂ કર્યું છે. પરિવારે અત્યંત શોક સાથે એક નિવેદન આપ્યું છે કે અમે સંપૂર્ણપણે માનસિક રીતે ભાંગી પડ્યા છીએ અને અમારી તાત્કાલિક પહેલી પ્રાયોરિટી અનુરૂપના પાર્થિવ દેહને અમેરિકાથી ભારતમાં રહેતા અમારા આશાવાદી માતા પિતા પાસે મોકલવાની છે. આ આંતરરાષ્ટ્રીય પ્રક્રિયા, કાનૂની દસ્તાવેજો અને એરલાઇન્સ પરિવહનનો ખર્ચ ખૂબ જ વધારે છે, જેથી અમે આર્થિક સહાયની અપીલ કરીએ છીએ. આ ભયાનક ઘટના અંગે હ્યુસ્ટન સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સત્તાવાર પોસ્ટ કરીને શોકગ્રસ્ત અને વિહવળ પરિવાર પ્રત્યે ખૂબ જ ભારોભાર સંવેદના પ્રગટ કરી છે અને જણાવ્યું છે કે તેઓ પરિવારના સતત સંપર્કમાં છે અને
પાર્થિવ દેહને ભારત મોકલવા માટે તમામ જરૂરી સત્તાવાર અને કાનૂની મદદ પૂરી પાડી રહ્યા છે. વિદેશ જતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે આ એક બહુ જ મોટી લાલ બત્તી સમાન કિસ્સો છે. તેમણે આગ અને પાણીનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ, ક્યારેય તેને અંડર એસ્ટિમેટ ન કરવા જોઈએ. શાંત પાણી દોસ્તો હંમેશા ઊંડા હોય છે, તે ક્યારેય ન ભૂલવું જોઈએ. હાલ ઉનાળાના વેકેશનમાં પાણીમાં ધુબાકા મારતા પહેલા જે મિત્રો મોજ મજા કરવા જાય છે કે જવાના છે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે સલામતી એ જ સૌથી મોટી સુરક્ષા હોય છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.